આજે આપણી પાસે આવી ગઈ છે બેસ્ટ બુક સિરીઝમાં અર્જુન પબ્લિકેશનની પ્રથમ આવૃત્તિ 2024 ગુજરાત પોલીસ ભરતી બોર્ડ આયોજિત પોલીસ કોન્સ્ટેબલ તથા જેલ સિપાહી 2024ના નવા અભ્યાસક્રમ અનુસાર પરીક્ષાલક્ષી 1800થી વધારે પ્રશ્નો અને ટોટલ 10 આદર્શ પ્રશ્નપત્રો છે, જેમાં એક વર્ષ 2022માં લેવાયેલ પોલીસ કોન્સ્ટેબલનું પ્રશ્નપત્ર છે અને બાકીના 9 જે પ્રશ્નપત્રો છે એ નવા સિલેબસ પ્રમાણે બનાવવામાં આવ્યા છે. પાર્ટ 1 અને પાર્ટ બીમાં જેવી રીતે માર્કિંગ આપેલ છે એવી રીતે બનાવવામાં આવેલ છે કે પાર્ટ એમાં 80 માર્ક છે તો અને પાર્ટ બીમાં 120 માર્ક. તો આપણે આગળના બુકની અંદર જોશું કેવી રીતે પ્રશ્નપત્રો છે અને વિધાન વાક્યો કેવા છે અને પ્રશ્નો કેવા પૂછ્યા છે રિઝનિંગના લઈને. તો સૌપ્રથમ આપણે જોઈએ કે પ્રશ્નપત્રમાં સમાવિષ્ટ વિષયો ક્યાં ક્યાં છે. તો તાર્કિક કસોટી છે, બૌદ્ધિક કસોટી, મેથ્સ, ગુજરાતની ભાષામાં સમજણ, ભારતનું બંધારણ, વિજ્ઞાન ટેકનોલોજી, સામાન્ય જ્ઞાન, ઇતિહાસ, ભૂગોળ, સાંસ્કૃતિક વારસો, ગુજરાત અને ભારત સંદર્ભે છેલ્લા 6 મહિનાનું કરંટ અફેર પણ છે આમાં. અને સંપાદક છે વન્નાણી અર્જુનભાઈ. તો સરસ મજાની બુક બનાવી છે. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. આ બુક સિરીઝ તમારા મિત્રોને શેર કરો. સૌપ્રથમ આપણે સ્ટાર્ટ કરીએ તો આમાં પુસ્તકની વિશેષતા પહેલાં આપી દીધેલી છે. 25માં લેનાર પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી પ્રશ્નપત્રો છે. પરીક્ષાલક્ષી 9 આદર્શ પ્રશ્નપત્રો અને વર્ષ 2022માં લેવાયેલ પોલીસ કોન્સ્ટેબલનું પ્રશ્નપત્ર છે. એમ કુલ 10 પ્રશ્નપત્રો 1800 જેટલા ખૂબ જ ઉપયોગી પ્રશ્નોનો સમાવેશ. હાલ ચાલતી નવી પરીક્ષા પદ્ધતિ પ્રમાણે આદર્શ પ્રશ્નપત્રો વન લાઇનર, ચોડકા, તાર્કિક, સમજણવાળા તેમજ વિધાનોવાળા પ્રશ્નોનો સમાવેશ છે. અભ્યાસક્રમ અનુસાર ભાગ 1 અને ભાગ 2ના સંપૂર્ણ આવરી લેતા પ્રશ્નોનો સમાવેશ છે. નવા સિલેબસમાં આવતા ટોપિકને ધ્યાનમાં રાખી પ્રશ્નપત્રો બનાવવામાં આવ્યા છે. ત્યારે ઓફર ચાલી રહી છે કે જેમાં તમને 210 રૂપિયાની કિંમત છે બુકમાં. તો એ તમને ઓફરમાં અત્યારે વોટ્સઅપમાં તમે મેસેજ કરશો તો આ બુક તમને કુરિયર ચાર્જ ફ્રી સાથે અત્યારે ઓફરનો લાભ લ્યો અને તમે સારી એવી ડિસ્કાઉન્ટમાં પ્રાઇસ સાથે મંગાવી લ્યો. તમારા ઘરે બેઠે પ્રશ્નપત્રનો સેટ આવી જશે. તો આપણે પેપર જોવાના છીએ હવે આગળ. તો સૌથી પહેલાં તમે પોલીસ કોન્સ્ટેબલનો અભ્યાસક્રમ અહીં આપી દીધેલો છે કે MCQ પાર્ટ A B 200 માર્ક છે, નેગેટિવ માર્ક 0.25 છે, માર્ક 200 છે, ટાઈમ 3 કલાકનો છે, 80 માર્ક છે, 80 MCQ છે, 40% મિનિમમ ક્વોલિફાઈડ સ્ટાન્ડર્ડ એટલે 40% તમારે માર્ક લાવવાના છે પાર્ટ 1માં એટલે 32 માર્ક અને 0.25 નેગેટિવ માર્ક છે. ને આમાં અભ્યાસક્રમ આપેલ છે કે 30 માર્ક રિઝનિંગ, 30 માર્ક ગણિત અને 20 માર્ક કોમ્પ્રિહેન્સિવ ગુજરાતી. ટોટલ 80 માર્ક લાવવાના તમારે 32 માર્ક. પાર્ટ બીમાં 120 માર્ક છે જેમાં બંધારણ 30 માર્ક, કરંટ અફેર, વિજ્ઞાન અને જનરલ નોલેજ 40, ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો, ભૂગોળ અને ગુજરાતની ભૂગોળ એવી રીતે 50, ટોટલ 120 માર્ક. 48 માર્ક તમારે લાવવાના છે. તો આ તમને ખબર જ હશે. તો એવી રીતે સિલેબસ તમને ખબર ન હોય તો જોઈ લેવું, વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ, ત્યાં PDF આપણે મૂકીએ છીએ. તો આવી રીતે પોલીસ કોન્સ્ટેબલના વિગતવાર અભ્યાસક્રમમાં જોઈએ તો એવી રીતે કોઈ સિલેબસ આખવામાં આપી દીધો છે આ બુકમાં જ કે પાર્ટ B અને પાર્ટ 1માં કેવી રીતનું છે, એમાં કયા મુદ્દા છે. ભારતના બંધારણના મુદ્દા આપી ગયેલ છે કે વિજ્ઞાનના 15 મુદ્દા આમાં આવી ગયા. પોલીસ કોન્સ્ટેબલના વિગતવાર અભ્યાસક્રમમાં ઇતિહાસના 12 મુદ્દા, સાંસ્કૃતિક વારસોના 7 મુદ્દા, ગુજરાતની ભારતની ભૂગોળના 5 મુદ્દા. તો આવી રીતે સિલેબસ આપી દીધેલ છે પોલીસ કોન્સ્ટેબલનો વિગતવાર. અને ત્યારબાદ અનુક્રમરિકા છે કે જેમાં પેજ નંબર લખેલ છે અને આન્સર કી લાસ્ટમાં તમને મળી જશે. અને 10 પ્રશ્ન પેપર છે કે જેમાં પોલીસ કોન્સ્ટેબલનું પેપર 10/4/2022ના રોજ લેવામાં આવ્યું હતું. એ પ્રશ્ન પેપર અહીંયા આપેલું છે. તો સૌપ્રથમ આપણે એ પ્રશ્ન પેપર જોશું 2022નું. ત્યારબાદ આપણે જે નવા સિલેબસ પ્રમાણે 9 પ્રશ્નપત્રો છે એ જોવાના છે અને લાસ્ટમાં એને આન્સર કી જોવાના છે. તો સૌપ્રથમ અહીંયા પોલીસ કોન્સ્ટેબલ 10/4/2022માં પેપર લેવાનું હતું કે જેમાં 100 માર્ક હતા અને 100 ગુણ હતા. સમય 2 કલાકનો હતો. અત્યારે 200 માર્ક છે અને 200 ગુણ છે અને સમય 3 કલાકનો છે. તો આવી રીતે જે પ્રશ્ન પેપર હતું 2022નું સરસ મજાનું અહીંયા આવી ગયું છે આખું આ બુકમાં. તો આવી રીતે જે 100 પ્રશ્નો 2022ના પેપરમાં પૂછાણા હતા એ આ બુકમાં લેવામાં આવ્યા છે અને લાસ્ટમાં એની આન્સર કી તમે પ્રશ્નપત્ર 2 આપણે ચાલુ થાય છે નવા અભ્યાસક્રમ મુજબ કે જેમાં 200 ગુણ છે, 200 પ્રશ્નો હશે અને 3 કલાક હશે તમારી પાસે. તો એમાં જો પહેલો પાર્ટ A આપી દીધેલ છે આમાં નવા અભ્યાસક્રમ પ્રમાણે. તો એમાં જો તમે તો પાર્ટ A આપેલ છે કે
કે જેમાં કુલ પ્રશ્નો 80 અને કુલ ગુણ 80, પાસિંગ માર્ક 40% મિનિમમ, એટલે 32 માર્ક પાસિંગ છે ત્યારે તમારું પાર્ટ બી ચેક થશે. નેગેટિવ માર્ક 0.25 ગુણ છે. તો જે પ્રશ્ન તમારો ખોટો પડશે એનો 0.25, તો તમે 4 પ્રશ્ન ખોટા તમારા પડે તો તમારો 1 માર્ક કપાય. એ તમારે ધ્યાન રાખવાનું છે પરીક્ષામાં. તો એવી રીતે પેપર સેટ બનાવેલું છે મસ્તનું. તો જેમાં રિઝનિંગના 30 ગુણ છે, તો એવી રીતે રિઝનિંગના પ્રશ્નો આમાં જો પૂછેલા છે. શ્રેણીના છે, પછી ABCDની શ્રેણીના છે, કોયડા છે, પછી લોહીનો સંબંધ પણ છે, કોષ્ટક છે, વિધાન વાક્ય છે, અને ગણિતના 30 ગુણ છે. અહીંથી 31થી ગણિતનું પેપર સ્ટાર્ટ થાય છે અને 60 ગણિતના જેવા પૂરા થાય દાખલા. ત્યારબાદ ગદ્ય સમીક્ષા કોમ્પ્રિહેન્સિવ ઇન ગુજરાતી 20 માર્કનું છે, જે 20 માર્કના ફકરા સાથે જવાબ આપવાના છે તમારે. તો એ આમાં પૂછેલા છે. એવી રીતે ટોટલ 30, 30 અને 20 એટલે 80 માર્કનું અહીંયા પૂરું થયું પાર્ટ એ, અને 80 માર્કમાં તમારે 32 પાસિંગ માર્ક લાવવાના છે. ત્યારબાદ પાર્ટ બી સ્ટાર્ટ કર્યું છે આ લોકોએ. પેપર સ્ટાઇલ એકદમ પોલીસ કોન્સ્ટેબલની ભરતી પ્રમાણે જ, પેપર સ્ટાઇલ એકદમ પોલીસ ભરતીના સિલેબસ અને અભ્યાસક્રમ પ્રમાણે કાઢવામાં આવ્યું છે. તો પાર્ટ બીમાં જો કુલ પ્રશ્નો 120, કુલ ગુણ 120, પાસિંગ માર્ક 40, એટલે 48 માર્ક તમારે લાવવાના છે ફરજિયાત, અને નેગેટિવ માર્ક 0.25. તો આમાં તમે જોવો તો બંધારણના પહેલાં 30 પ્રશ્નો આવી જાય. તમારી તૈયારી પૂરી થઈ ગઈ હોય ત્યારે તમે પેપર સેટ મંગાવી લ્યો તો તમારે ખબર પડે કે તમારે કેટલા માર્ક થાય છે. કેલ્ક્યુલેશન તમે આ બુક દ્વારા કરી શકો છો પેપર સોલ્વ કરીને. વિજ્ઞાન ટેકનોલોજી અહીંથી સ્ટાર્ટ થાય છે. કરંટ અફેર અને જનરલ નોલેજના 40 ગુણ છે 111થી. તો એવી રીતે 150 સુધી એ કમ્પ્લીટ થાય. પછી ઇતિહાસ, વારસો અને ભૂગોળ જે 50 માર્કનું ભારણ છે એનું, એ અહીંથી સ્ટાર્ટ થાય તો 200 માર્ક સુધી એ પેપર પૂરું. એટલે પેપર 2 અહીં આપણું પૂરું. પ્રશ્નપત્ર 3 ચાલુ થાય કે જેમાં 200 ગુણ 200 માર્ક, સમય 3 કલાક. તો આવી રીતે રિઝનિંગના પહેલાં સ્ટાર્ટિંગમાં, પછી ગણિતના પાછા, પછી 20 માર્કનો ફકરો, પછી ભારતનું બંધારણ 30 માર્કનું પાર્ટ બી સ્ટાર્ટ થઈ જાય અહીંથી. તો આવી રીતે પેપર મસ્ત મજાના કાઢેલા છે. આવી રીતે તમે ટોટલ 9 પ્રશ્નપત્રો મળી જશે. કરંટ અફેર પણ આમાં આવી ગયું છેલ્લા 6 મહિનાનું. આ રિઝનિંગનો ચાર્ટ આપવામાં આવ્યો છે કે 650ને રોમન અંકમાં કઈ રીતે લખી શકાય. તો આપેલ આલેખમાંથી એ કંપનીના શેરમાં થતી વધારે વધઘટ દર્શાવેલી છે. આ માહિતી પરથી આપેલ પ્રશ્નોના જવાબ આપો. જોઈને તમારે જવાબ આપવાનો છે કે આવા પ્રશ્ન પણ રિઝનિંગમાં પૂછાઈ શકે. તો એવી રીતે આ પ્રશ્નપત્રમાં આકૃતિઓ સાથે પણ વિધાન વાક્યો અને જોડકા પણ આપેલા છે. ત્યારબાદ 30 માર્કનું ગણિત આવી જાય અને 20 માર્કના ફકરા આવી જાય કે જેમાં રીતે ફકરા આવી ગયા. ત્યારબાદ પાર્ટ બી ચાલુ થાય છે પ્રશ્નપત્ર નંબર 5માં. તો ભારતનું બંધારણ છે 30 માર્ક કાઢેલું છે આમાં, કે વિજ્ઞાન ટેકનોલોજી, જનરલ નોલેજ, કરંટ અફેરના 40 ગુણ છે. ત્યારબાદ ઇતિહાસ, વારસો અને ભૂગોળના 50. હવે આપણે પ્રશ્નપત્ર નંબર 6માં પૂગી ગયા છે, પેજ નંબર 64. તો આમાં તમે જોવા જાઓ તો રિઝનિંગ ફરી એકવાર આવી ગયું 30 માર્ક, પછી ગણિત 30 માર્ક, 20 માર્કનું કોમ્પ્રિહેન્સિવ ગુજરાતી, પછી પાર્ટ બી આવી ગયું 120 માર્ક, જેમાં બંધારણ 30 માર્ક, વિજ્ઞાન ટેકનોલોજી, કરંટ જનરલ નોલેજ 40 માર્ક, અને લાસ્ટમાં ઇતિહાસ, વારસો અને ભૂગોળ 50 માર્ક. એટલે તમારા 200 માર્કનું પેપર અહીંયા પ્રશ્નપત્ર નંબર 6 પૂરું. પ્રશ્નપત્ર નંબર 7 કે જેમાં ફરી એકવાર તમારે સોલ્યુશન આપવાનું છે, એટલે તમારે જાતે સોલ્વ કરવાના છે. પહેલાં તૈયારી પૂરી થઈ જાય પછી આ પ્રશ્નપત્ર તમે મંગાવી જાતે સોલ્વ કરવાના ચાલુ કરી દો. તમને ખબર હોય તમારે કેટલા માર્ક થાય છે. નેગેટિવ માર્કિંગ કાઢવાનું ચાલુ કરી દો. જે ખોટા પડે એના 0.25 માર્ક તમારે કેલ્ક્યુલેશન કરી નાખવાની, એટલે તમને ખબર પડી જાય તમારે કેટલા માર્ક ટોટલ 200માંથી આવે છે. લાસ્ટમાં આન્સર આપેલા છે, તમને ખબર ન હોય તો લાસ્ટમાં આન્સર ચેક કરી તમારે ચેકઆઉટ કરી લેવાના તમારા માર્ક. અત્યારે ઓફર ચાલે છે, જેમને મંગાવ્યું હોય એ નીચે નંબર આપેલા છે, કે બુકની પાછળ પણ નંબર આપેલા છે, તમે મંગાવી શકો છો. તો હવે અર્જુન પબ્લિકેશન દ્વારા નવા અભ્યાસક્રમ મુજબ 9 પ્રશ્નપત્રો બનાવવામાં આવ્યા છે, અને બાકીનું એક પ્રશ્નપત્ર 2022ના પોલીસ કોન્સ્ટેબલની લેવાયેલ ભરતી પ્રમાણે આમાં મૂકેલું છે. તો આવી રીતે આપણે સરસ મજાના 10 પ્રશ્નપત્રો જોયા. અને હવે લાસ્ટમાં આપણે જોવા અહીંયા આ લોકોએ આન્સર કી આપેલી છે. 2022નું પોલીસ કોન્સ્ટેબલનું પેપર હતું એમનું તો ત્યાં જ આપી દીધેલું હતું. પ્રશ્નપત્ર 2, પ્રશ્નપત્ર 3, પ્રશ્નપત્ર 4, પ્રશ્નપત્ર 5, પ્રશ્નપત્ર 6, પ્રશ્નપત્ર 7, પ્રશ્નપત્ર 8, પ્રશ્નપત્ર 9
અને લાસ્ટમાં પ્રશ્નપત્ર 10 એટલે અહીંયા તમારું જે આ પેપર સેટના 10 પેપર સેટ હતા એ તમારા કમ્પ્લીટ થાય છે. એટલે તમારે સોલ્વ કરવાના છે. બુક મંગાવીને તમે સોલ્વ કરશો પછી તમારા કેટલા માર્ક આવે આપણે કોઈ પણ મંગાવો તમે તો કોમેન્ટમાં કહેતા રહેજો કે તમારે કેટલા માર્ક આમાં આવે છે. લાસ્ટમાં આ લોકોએ મોટિવેશન આપેલું છે કે ભર શિયાળે પરસેવો ટપકે છે, ખાખી માટે મહેનત કંઈક હટકે છે, થોડા માટે સિદ્ધને અટકે છે, અર્જુન પબ્લિકેશન સંઘ ડગમગ સફળતા એક ઝટકે છે, મળ્યો છે મોકો લડી લેતું દોડી લેતું, લોકો તને જોવા આવે એવું કામ કરી લેતું, સપનાને કરવા સાકાર દોડી લેજે તું, ખાખી તો આ વખતે પાકી. તો અર્જુનભાઈ રસિકભાઈ વનાણી દ્વારા સરસ મજાનું મોટિવેશન અહીં આપવામાં આવ્યું છે. સરસ મજાની બુકનું રિવ્યૂ અહીંયા પૂરું થાય છે. અને તમારે જો મંગાવી હોય તો આ વોટ્સઅપ નંબર છે, અર્જુન પબ્લિકેશન ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ છે, અર્જુન પબ્લિકેશન ટેલિગ્રામ ચેનલ છે. તો આવી રીતે તમે ત્યાંથી મંગાવી શકો છો. કે 1800થી વધારે પ્રશ્નોનો સમાવેશ છે, વન લાઇનર છે, જોડકા છે, તાર્કિક સમજણવાળા વિધાનવાળા પ્રશ્નો છે. 200 ગુણના પ્રશ્નપત્રો જે પોલીસ કોન્સ્ટેબલની ભરતીમાં પૂછાશે એમાં પાર્ટ એ અને પાર્ટ બી બંનેનો સમાવેશ કરવામાં આવ્યો છે. તો આ પેપર સેટ તમારે જો મંગાવવું હોય તો સારા એવા ડિસ્કાઉન્ટમાં અત્યારે ઓફર ચાલી રહી છે, તો મંગાવી શકો છો તમે. તો મળીએ આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી નેક્સ્ટ કંઈ પણ માહિતી જોતી હોય તો કોમેન્ટ કરો, આપણે એનો જવાબ આપીશું. તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નોટિફિકેશન કરો, તમારા મિત્રોને આ વિડીયો શેર કરો. મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.